હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે હું તમને ભણાવવાની છું પ્રકરણ નંબર 4, પ્રશ્ન નંબર 4A. ઓકે ને? ધોરણ નંબર 8. ઓકે, ચલો આપણે શરૂ કરીએ. એમાં તમને તમારું પ્રકરણ નંબર 4 છે, એમાં આપણે બીજો પ્રશ્ન આજે આપણે કરવાના છીએ. ઓકે ને? પાઈ ચાર્ટ વાળો. બરાબર, તમને પાઈ ચાર્ટ દોરવાનું પૂછાય છે. ઓકે ને? તો બસ આપણે અહીંયા તૈયાર આપ્યો છે, ખાલી માત્ર ને માત્ર તમારે એના જવાબો આપવાના છે. રેડી ને? ઓકે, ચલો પહેલાથી આપણે શરૂઆત કરીએ મિત્રો. તો ચલો, 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે, તો યુવાનોની સંખ્યા કેટલી? તો હવે આપણને રકમમાં કીધું નથી કે કુલ કેટલા યુવાનો છે. બરાબર, તો હું ધારી લઉં અહીંયા કે ધારો કે સર્વેક્ષણ કરવામાં આવેલ યુવાનોની સંખ્યા X. તો હું અહીંયા ધારી લઉં કે ધારો કે સર્વેક્ષણ કરવામાં આવેલ યુવાનોની સંખ્યા X છે, એવું હું અહીંથી ધારી રહું છું. હવે તો કે તમને પહેલો પ્રશ્ન પૂછો, 20 યુવાનો શાસ્ત્રીય સંગીતના કેટલા 10% પસંદ કરે છે, તો યુવાનોની સંખ્યા કેટલી? હવે આપણને એ તો ખબર છે કે આ 100 માંથી 10% શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે, પણ કેટલા યુવાનો? તો કે આપણને આપ્યા છે અહીં 20 યુવાનો. બરાબર, ઓકે, ચલો આપણે લખીએ કે ધારો કે x ના 10% બરાબર 20. x ના 10% તમે આમ લખો, ટકા છે એને ફેરવા માટે તમે ભાગ્યા 100 કરો. ચલો, આખી આ બાજુ એટલે શું થઈ જાય? ઉલટાઈ જાય. 20 ગુણ્યા 100 ભાગ્યા 10, 0 0 ગયા. x બરાબર કેટલા આવ્યા? 200. તો કેટલા યુવાનો આવ્યા ભાઈ? 200 યુવાનો. બરાબર, એનો મતલબ કે 100% એ 200 યુવાનો. એનો મતલબ કે આ કુલ આમાં કેટલા છે? તો કે 200 યુવાનો આપણને આપેલા છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં જોવું જોઈએ કયું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. ઓકે, જોવું જોઈએ કયું સંગીત સૌથી વધારે હળવું સંગીત. તો લખવાનું કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. રેડી? ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં જોવું જોઈએ એમાં કઈ ખાસ છે ખરા? જો કોઈ કેસેટ કંપની, સાંભળજો શાંતિથી, કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 CD તૈયાર કરે છે, તો દરેક પ્રકારના સંગીત માટે એને કેટલી CD તૈયાર કરવી પડે? કુલ 1000 થવી જોઈએ ભાઈ. તો કઈ નહીં, આપણે ટકા તો આપેલા છે, 1000 એના ટકા મેળવી લઈએ તો આપણને મળી જાય. ચલો કરીએ. પેલું છે, સૌથી પહેલા મેળવીએ આપણે અર્ધ સંગીત માટે. ચલો, અર્ધ સંગીત માટે જોવું જોઈએ 1000 ના 10%, 10% છે નહીં 20% છે. 20% કેટલા થઈ જોવું જોઈએ. તો કે 1000 ગુણ્યા 20 ભાગ્યા 100. 2 મીંડા કાઢી નાખો જોઈએ. કેટલા થયા? 200 CD થશે અર્ધ સંગીતની. બરાબર, અર્ધ શાસ્ત્રીય સંગીત. ઓકે, હું ઉમેરી દઉં છું અર્ધ શાસ્ત્રીય સંગીત માટે. આ પેલું થયું. પછી બીજું કોણ છે? શાસ્ત્રીય સંગીત. ઓકે, ચાલો એના માટે મેળવીએ. તો કે શાસ્ત્રીય સંગીત માટે 1000 ના 10% કરો જોઈએ. 1000 ના 10%. તો કે 1000 ગુણ્યા 10 ભાગ્યા 100. 2 મીંડા નીકળી ગયા, વૈધી 100 CD. રેડી? પછી આપણે ત્રીજા માટે કરીએ. કોણ છે ત્રીજું? લોક સંગીત છે. ઓકે, ચલો આપણે લોક સંગીત માટે કરીએ. લોક સંગીત માટે 1000 ના 30%
જોવું જોઈએ 1000 ના 30% એટલે આમ લખું 1000 ગુણ્યા 30 ભાગ્યા 100. ચલો 2 મિનિટ કાઢી નાખો. કેટલી સીડી આવી ભાઈ? 300 સીડી આવી. કેટલી આવી? 300. ચોથું છે, હાલો ચોથામાં શું છે? હળવું સંગીત છે. ઓકે, ચલો હવે આપણે હળવા સંગીત માટે મેળવીએ. હળવું સંગીત માટે 1000ના 40%. રેડી? ઓકે, 1000ના 40% એટલે આ રીતે લખું 1000 ગુણ્યા 40 ભાગ્યા 100. 2 મીંડા નીકળી ગયા, વૈધા 400 સીડીએસ. 1000 સીડી થઈ ગઈ. જોવું જોઈએ 400 ને 3 700, 700 ને 1 800, 800 ને 2 1000. રેડી? ઓકે, આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 3. જે તમે નોટબુકમાં લખવો હોય તો તમે લખી લો. પછી ત્રીજો અને ચોથો અને પાંચમો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. ઓકે, હવે જોવું જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે, અહીંયા થશે 200 સીડી, અહીંયા છે 100 સીડી. કુલ 1000 થવી જોઈએ હો ભાઈ. અહીંયા છે 300 ને અહીંયા છે 400. કુલ થવી જોઈએ 1000. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 હવે આપણે કરીએ. 4 અને 5 બે જ છે ને હવે તો. એના માટે એક વસ્તુ આપણે જોઈ લઈએ. ચલો જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે, અર્ધશાસ્ત્રીય સંગીત માટે પસંદ કરતા યુવાનોની સંખ્યા. અર્ધશાસ્ત્રીય સંગીત જે પસંદ કરતા હોય એવા યુવાનોની સંખ્યા કેટલી છે? તો હું એમ તમને કદાચ કહું, લખું કે 100% કેટલા યુવાનો હતા ભાઈ? 200 યુવાનો. કેટલા યુવાનો હતા? 200 યુવાનો હતા ને? ઓકે, તો આપણે કોના માટે છે? અર્ધશાસ્ત્રીય માટે કેટલા છે? 20%. તો 20% એ કેટલા યુવાનો થાય? બસ 83 કરો. 20 ગુણ્યા 200 ભાગ્યા 100. જવાબ આવ્યો તમારો 2 દુ 4, 40 યુવાનો. રેડી? ચલો પાંચમું. બસ આમાં લોક સંગીત માટે કેટલા છે? 30% છે તો લખો. ચલો 100% એ 200 યુવાનો, તો 30% એ કેટલા? તો લખો ચાલો કે 83 કરીએ ને. 30 ગુણ્યા 200 ભાગ્યા 100. 2 મીંડાને કાઢી નાખો. 3 દુ 6, 60 યુવાનો. બસ આ જ તમારો છે જવાબ. જો મિત્રો તમે આમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઓકે, તમારો પ્રશ્ન નંબર 2 આખો અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.